હિન્દુ સમાજે વિચારવું પડશે કે તેનું અપમાન સંયોગ છે કે પ્રયોગ. નરેન્દ્ર મોદી. રાહુલ ગાંધીની અભય મુદ્રા સામે મુસ્લિમ ધર્મગુરુએ વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતાએ હિન્દુઓને હિંસક કહેતા સાધુઓ ભડક્યા. શિકાગોમાં છેતરપિંડી બદલ ગુજરાતી સહિત 2 ભારતીયને 3 થી 7 વર્ષની કેદ. ગ્રાહકો અને રોકાણકારો સાથે કરોડો ડોલરની ઠગાઈ કરી. ગુજરાતમાં પ્રથમ વખત સર્ચ કમિટી ચેરમેને પ્રથા પાડી. કુલપતિ બનવા માટે હવે કર્મચારીની જેમ પ્રેઝન્ટેશન ઇન્ટરવ્યૂ. હાથરસમાં ધક્કામુક્કીથી 116ના મોત. નાળામાં અનેક મહિલાઓ ખાબકી. 2 કલાક સુધી કોઈ બચાવવા ના આવ્યું. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તંત્રની બેદરકારી પર તડાપીટ. ધારાસભ્ય બોર્ડમાં કહ્યું, પૈસાવાળા ટેબલ પર વજન મૂકી કામ કઢાવે છે. ગેમિંગ ઝોન બંધ કરાવવા અંગેના હુકમમાં હાઈકોર્ટે ફેરફાર ના કર્યા. મેળા સંચાલક તથા અન્યોની રીટ હાઈકોર્ટે ફગાવી. સુરતમાં 30 લાખની નકલી એલોપેથિક દવાઓ અને કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત. નોકિયાનું ભારતીય બજારમાં પુનરાગમન. રેપના કેસમાં સમજૂતી માન્ય નથી. ફરિયાદ રદ ના થઈ શકે. પીડિતાએ 1.5 લાખમાં કરેલી સમજૂતી દિલ્હી હાઈકોર્ટે ફગાવી. દ્વારકામાં સુદર્શન સેતુ પાસે અને બેટ દ્વારકામાં પાર્કિંગ દિવાલ ધરાશાયી. નબળા કામ અને ભ્રષ્ટાચારની એક પછી એક પોલ ખુલવા લાગી. બાઇડને બીજા ક્વાર્ટરમાં $26.4 કરોડ એકત્રિત કર્યા. બાંગ્લાદેશનો ક્રિકેટર ભારત સામેની મેચ પહેલા ટીમ બસ ચૂકી ગયો હતો. જુલાઈના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં નીટ પીજી લેવાનું આયોજન. પેપર લીક અટકાવવા નીટ પીજીનું પ્રશ્નપત્ર પરીક્ષાના 2 કલાક પહેલા જ તૈયાર કરાશે. ઉત્તર પ્રદેશની ઘટના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનું તારણ. ધર્માંતરણ નહીં અટકે તો દેશમાં બહુમતી વસ્તી લઘુમતી બની જશે. હાઈકોર્ટ. મોદી પુતિન મંત્રણા. કોઈ પણ મુદ્દો ચર્ચા વગરનો નહીં રહે. વડાપ્રધાન મોદી આગામી સમયમાં રશિયાનો પ્રવાસ ખેડશે. દિલ્હી એરપોર્ટ પર કેમરૂનના નાગરિક પાસેથી ₹22 કરોડનું કોકેઈન પકડાયું. હિજાબ બાદ હવે જેમ્બુની કોલેજમાં ફાટેલા જીન્સ ટી-શર્ટ પર પણ પ્રતિબંધ. સાગઠિયાની મિલકતોનો આંક ખરેખર કેટલો તે અંગે ચર્ચા. રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી. છેલ્લા 2 વર્ષથી દીકરીઓ પણ અખાડાના કરતબમાં જોડાઈ. ભાવનગરમાં રથયાત્રાના અખાડામાં જોવા મળશે દુર્ગા વાહિનીની દીકરીઓનો દમ.